चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजतेयोऽसौ पञ्चधा हृदये मम पंचदा हृदये मम पंचदा हृदये मम. નારાયણદાસ દિવાન કાયસ્થના વાર્તા પ્રસંગનું આપણે અવગાહન કરી રહ્યા છે. નારાયણદાસ દિવાનની ખૂબ જ આરતી છે અને મુરારીદાસ જેવા ભગવદીઓનો અનુગ્રહ છે, કાની છે. એટલે શ્રી ગુસાઈજી મહારાજ નારાયણદાસ દિવાનના ઘરે પધારવાના છે. આપણે જોયું કે નાવમાં ગુસાઈજી મહારાજ પધારી રહ્યા છે. નારાયણદાસ મુરારીદાસ સામે લેવા માટે ગયા છે. ગુસાઈજી મહારાજે કાસત જોડે સંદેશો મોકલ્યો હતો કે નાવ નજીક આવે તો તમે નારાયણદાસને બરોબર પકડી રાખજો, કારણ કે ગુસાઈજી જાણતા હતા પોતાના સ્વરૂપનો પ્રભાવ, અને એ રીતે ગુસાઈજી મહારાજ પધાર્યા છે. અને નારાયણદાસ તો ગુસાઈજીના દર્શન કરતાં જ સ્વરૂપમાં મગ્ન થઈ ગયા છે. મગ્ન તો એવા થઈ ગયા કે લોકોને લાગ્યું કે નારાયણદાસ અચેત બની ગયા. એટલે મુરારીદાસ આ પ્રકારથી વાકેફ હતા. એટલે એમના સિવાય બાકીના બધા જે હતા એ અચેત નારાયણદાસને જોઈને રોવા લાગ્યા. ત્યારે ગુસાઈજી મંદ મંદ હાસ્ય કરે છે. મુરારીદાસની તરફ જોઈને કહે છે કે તમે બધા અહીંયાથી દૂર ખસી જાઓ. બધા દૂર ખસી ગયા. ત્યારે ગુસાઈજીએ એક ઓટ કરાવી, એક આડ કરાવી અને નારાયણદાસના મસ્તક ઉપર શ્રી હસ્ત ફેરવ્યો અને નારાયણદાસના કાનમાં આપ શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સંભળાવ્યો. ત્યારે એ અચેત નારાયણદાસ એકદમ જાગી ગયા, સાવચેત થઈ ગયા, ઊભા થઈ ગયા અને ગુસાઈજીના મુખારવિંદનું અવલોકન કરીને દર્શન કરવા લાગ્યા. ગુસાઈજી મહારાજ નારાયણદાસને પૂછે છે કે અત્યાર સુધી તું ક્યાં હતો? નારાયણદાસ વિનંતી કરે છે કે મહારાજ, હું તો તમારા ચરણારવિંદની નીચે આવીને ખૂબ સુંદર રીતે પડેલો હતો અને આપે આ શું કર્યું? ત્યારે ગુસાઈજી નારાયણદાસને સમજાવે છે કે હજી તો તારે
સેવા કરવાની છે. અને એ બાદ નારાયણદાસ ખૂબ જ ભક્તિભાવથી શ્રી ગુસાઈજીને પોતાના ઘરે પધરાવે છે. ગુસાઈજી નારાયણદાસના કાનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર સંભળાવે છે. આચાર્ય ચરણોએ પણ નવરત્નમાં આજ્ઞા કરી, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ સ્થેય મિત્તેવ મે મતિ. આચાર્ય ચરણો પોતાની આ મતિ આપણને કહી રહ્યા છે કે સતત શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર બોલવો જોઈએ. આ મંત્ર ગોલોકમાં પ્રગટ થયો છે, મહામંત્ર છે. અશૌચ હોય તો પણ એ બોલી શકાય છે. એ આ મંત્રનો પ્રભાવ છે કે એ આ મંત્રની વિશિષ્ટતા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. અહીંયા પુષ્ટિમાર્ગમાં શ્રી આચાર્ય ચરણો અને શ્રી ગુસાઈજી પોતાના સમર્પિત જીવોને સમજાવે છે કે જો અહીંયા શરણાગતિ કરવા જેવી કોઈ હોય તો એ માત્ર એક જ તત્વ છે, અને શ્રી કૃષ્ણ. અને એ શ્રી કૃષ્ણ એ માત્ર શરણાગતિનું સાધન જ નથી, પણ શ્રી કૃષ્ણ એ ફલ છે. અન્ય સંપ્રદાયોમાં, અન્ય વિધાઓમાં સાધન કરવાથી ફલની પ્રાપ્તિ થાય, જ્યારે મહાપ્રભુજી અહીંયા નિજજનોને કૃપા કરીને સૌથી પહેલાં ફલનું જ દાન કરી દીધું. શ્રી કૃષ્ણ સ્વામિનીજી સહિત કૃષ્ણ યુગલ સ્વરૂપ એનું દાન કરી દીધું કે લે આ ફલ તને આપ્યું અને હવે તું એમની શરણાગતિ કર. તો આ મહામંત્ર શ્રી મહાપ્રભુજીની કૃપાથી જીવોને મળ્યો છે. ગુસાઈજી મહારાજે પણ અષ્ટાક્ષર મંત્ર વિશે સમજ આપી છે, અને ગુસાઈજી મહારાજ પણ એ જ આજ્ઞા કરે છે કે આ લોક અને પરલોકમાં મને સદાય મહાપ્રભુજીનું શરણ છે. તદુક્તમ તાત ચરણૈ શ્રી કૃષ્ણ શરણમ મમ અત એવાસી નૈશ્ચિત્યમ. જે તાત ચરણોએ આ મંત્ર આપ્યો છે શ્રી કૃષ્ણ શરણમ મમ અત એવાસી નૈશ્ચિત્યમ અહીં કે પારલૌકિક કે આ લોક હોય કે પરલોક હોય એમાં હવે નિશ્ચિંત છો, કારણ કે તાત ચરણોએ આ શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનું દાન કર્યું છે. અને આપે આ મંત્રને સમજાવ્યો પણ છે. આ અષ્ટાક્ષર જે છે એના પ્રત્યેક અક્ષર એ ભાવાત્મક છે, એ ફલાત્મક છે, કારણ કે શ્રી કૃષ્ણ જ ફલાત્મક છે. તો જ્યારે શ્રી કૃષ્ણ શરણમ મમ એના અર્થને સમજીને ભાવપૂર્વક બોલીએ ત્યારે મહાપ્રભુજીના અનુગ્રહથી શ્રી અક્ષર જે છે એનાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, ધનવાન બનાય, રાજ વલ્લભતા પ્રાપ્ત થાય. ક્રૂ અક્ષર બોલતા આપણા આટલાય જન્મોના જે પાપ છે એ પાપનું શોષણ થઈ જાય. સ્ન અક્ષર એ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક આ જે ત્રણેય તાપો છે એ તાપોનો નાશ કરે. સ અક્ષર એ જે જુદી જુદી યોનિઓમાં ફરવું પડે છે એમાંથી આપણને બચાવે. ર અક્ષર જ્ઞાનનો દાતા છે, સેવ્ય સ્વરૂપનું, આ માર્ગનું, આચાર્યોનું અને સ્વનું પણ જ્ઞાન આ ર અક્ષર કરાવી દે. અણ શબ્દ શ્રી કૃષ્ણમાં અચલ એવી ભક્તિ કરાવે. મ પહેલો મ
જેમણે આ પ્રભુ પ્રાપ્ત કરી આપ્યા એવા ગુરુમાં પ્રેમ કરાવે અને છેલ્લોમાં શ્રી હરિમાં સાયુજ્ય ભક્તિ કરાવે. તો આ શ્રી કૃષ્ણ મંત્રનો પ્રભાવ છે ને. અહીંયા જોયું કે નારાયણદાસ ખાલી અષ્ટાક્ષર મંત્ર સાંભળે છે અને અચેત અવસ્થા એમની પૂરી થઈ જાય છે. ગોસાઈજીના દર્શન કરે છે, ઘરે પધરાવી જાય છે અને ત્યાં ઘરનું સમર્પણ આપે છે. ગુસાઈજી પાદુકાજીની સેવા નારાયણદાસને પધરાવી આપે છે. આચાર્યોની આ એક વિશેષતા છે કે શરણસ્થ જીવોને સેવવા માટે કંઈક જુદા જુદા તત્વો પધરાવે છે. એ સેવકનો અધિકાર જોઈને કે સેવક શું કરી શકશે, એટલું કરી શકશે, આ બધો ખૂબ જ વિચાર કરીને આચાર્ય ચરણોએ પધરાવી આપ્યું છે. કોકને સ્વરૂપ પધરાવ્યા છે, કોકના હસ્તાક્ષર પધરાવ્યા છે, કોકને પાદુકા પણ પધરાવી છે. તો આ રીતે નારાયણદાસના માથે આપે પાદુકાજીની સેવા પધરાવી આપી. હવે નારાયણદાસની દશા તો એવી થઈ છે કે ગુસાઈજી પોતે ત્યાંથી કૂચ કરવા માટે આજ્ઞા કરી શકતા નથી, પણ કૂચ તો કરવાની જ હતી. એટલે એક સમયે સાથે આવેલા ગોવિંદ ભટ્ટ એ નારાયણદાસને કહે છે કે નારાયણદાસ, હવે ગુસાઈજીને તમે વિદાય કરો. ગોવિંદ ભટ્ટની વાત સાંભળી નારાયણદાસ હાજી એમ બોલ્યા તો ખરા, પણ ગુસાઈજીને કોઈ દિવસ પધારવા અહીં ત્યાંથી પધારે, કૂચ કરે એવી કોઈ દિવસ વિનંતી ન કરે, એની ચર્ચા પણ ન કરે. આમ કરતાં કરતાં કેટલાક દિવસ વીત્યા ત્યારે ગુસાઈજીના રસાલામાં કોઈક વ્રજવાસી આવ્યા હશે. એમને ત્યાંનું પાણી નડ્યું, એટલે પાણીનો ઉપદ્રવ થયો. પાણી કંઈ માફક નહીં આવ્યું, પાણીજન્ય કંઈક રોગ થયો. એટલે હવે નારાયણદાસ મનમાં ડરપ્યા અને ગુસાઈજીને વિનંતી કરે છે કે રાજ, અહીંયાનું પાણી એ સારું નથી, એટલે આપ હવે પધારો. એ પછી નારાયણદાસથી ગુસાઈજી વિદાય લે છે અને ત્યાંથી ગુસાઈજી પુરુષોત્તમપુરી પધારે છે. કારણ કે શરૂઆતના પ્રસંગમાં પણ આપણે જોયું કે મુરારીદાસે પત્ર લખ્યો અને વિનંતી કરી. ત્યાં આ જ વાત ગુસાઈજી મહારાજે આજ્ઞા કરી હતી કે જ્યારે પુરુષોત્તમપુરી પધારીશું ત્યારે નારાયણદાસનો અંગીકાર કરીશું. આમ સત્ય વક્તા, સત્યનું પ્રતિપાલન કરનારા આ આપણા આચાર્યો છે. અને એ પછી 2-4 દિવસમાં જ ગુસાઈજી નારાયણદાસના આગ્રહથી વધારે બિરાજ્યા અને પછી અડેલ એ પધાર્યા છે. તો જ્યાં સુધી શ્રી ગુસાઈજી નારાયણદાસના ઘરે બિરાજ્યા ત્યાં સુધી નારાયણદાસજી ખૂબ સુંદર સેવા ગુસાઈજીની કરતા. નિત્ય નવતન સામગ્રી, ધોતી, ઉપરણા, વાઘા, સૈયાજી, વસ્ત્ર, ચરણવસ્ત્ર પર્યંત દરેક વસ્તુ રોજ નવી 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 એ ઉપયોગમાં લેતા. અને આ પ્રકારે નારાયણદાસ ગુસાઈજીની સેવા કરતા. આ બધા ભગવદીઓએ આપણને એક આચાર્ય સેવાનો પ્રકાર પણ આ રીતે નિર્દેશિત કર્યો છે કે આચાર્યો જ્યારે કૃપા કરીને પધારે ત્યારે એમની સેવા કઈ રીતે થાય એ આ ભગવદીઓએ આપણને બતાવ્યું છે આ રીતે. એટલે ગુસાઈજી અડેલથી પ્રતિવર્ષ નારાયણદાસને પ્રસાદી ગદલ પાઠવતા હતા. આવી કૃપા નારાયણદાસ ઉપર શ્રી ગુસાઈજી કરતા હતા. એક વખત
ગુસાઈજી મહારાજ પાછા પુરુષોત્તમ ક્ષેત્ર પધારે છે. બીજો વાર્તા પ્રસંગ છે નારાયણદાસ દિવાનની વાર્તામાં. એટલે સાથે રૂકમિણી વહુજી છે, શોભા બેટીજી છે અને ગિરધરજી છે. આ પ્રકાર કુટુંબ સહિત ગુસાઈજી પુરુષોત્તમ ક્ષેત્રમાં પધાર્યા છે જગન્નાથ રાયના દર્શન કરવા માટે. 1 મહિના સુધી શ્રી ગુસાઈજી મહારાજ જગન્નાથપુરીમાં બિરાજ્યા. 1 મહિના સુધી ત્યાં બિરાજીને જ્યારે જગન્નાથરાયથી શ્રી ગુસાઈજી વિદાય લે છે ત્યારે ગુસાઈજી મહારાજ પાસે જે કંઈ પોતાની સાથે સામાન હતો, સામગ્રી હતી, ડેરા, પાત્ર, ઘોડા, બળદ, ઊંટ, આ બધું જ શ્રી ગુસાઈજી જગન્નાથરાયજીને ભેટ કરે છે. અને પાસેની જે કંઈ વસ્તુઓ છે એટલે માત્ર અંગ ઉપર વસ્ત્રો પહેરી રાખ્યા છે. એ સિવાયનું જેટલું પાસે રસાલો હતો, સામગ્રી હતી, એ ત્યાંથી જ્યારે આ પધાર્યા જગન્નાથપુરીથી ત્યારે ભગવાનને આ બધી ભેટ કરી દીધી. અહીંયા વિચાર આવે કે ગુસાઈજી તો પુષ્ટિમાર્ગના આચાર્ય છે, પુષ્ટિમાર્ગને ચલાવનારા છે, અને પુષ્ટિસ્થ પ્રભુ તો શ્રી ગોવર્ધનનાથજી છે, અને શ્રી ગોવર્ધનનાથજી જ એમનું સર્વસ્વ છે. તો પછી આ બધી ભેટ ગોવર્ધનનાથજીને નહીં કરતા જગન્નાથરાયજીને કેમ કરી? તો ત્યાં શરીરાય ચરણો ભાવ પ્રકાશ કરે છે કે જગન્નાથ રાયજી જે છે એને આચાર્યજી મહાપ્રભુજી સાથેનો સંબંધ છે. જગન્નાથજીમાં આચાર્યજી મહાપ્રભુજીનો સંબંધ છે. એટલે આપણે જો મહાપ્રભુજીના જીવન ચરિત્રને પણ અહીંયા અત્યારના અવગાહિત કરીએ તો જગન્નાથપુરી આ પુરુષોત્તમ ક્ષેત્રમાં એક પ્રસાદીનો પ્રસંગ બનેલો અને બીજા 4 પ્રશ્નોનો પ્રસંગ બનેલો. મહાપ્રભુજી વૈષ્ણવી તિથિ પ્રમાણે 11 કરવાના આગ્રહી છે. સાથે પુરુષોત્તમ ક્ષેત્ર એવું છે કે ત્યાંના પ્રસાદનો સ્વીકાર કરવો જ પડે. આ પુરુષોત્તમ ક્ષેત્ર અન્ન ક્ષેત્ર કે છે, એનો મહિમા છે કે ત્યાં જગન્નાથજીના પ્રસાદને તમારે સ્વીકારવો જ પડે. અને એક સમયે આચાર્ય ચરણો જગન્નાથપુરીમાં બિરાજતા હતા. 11નો દિવસ હતો અને ત્યાંના કોઈક પંડાએ શ્રી મહાપ્રભુજીના હસ્તમાં જગન્નાથરાયજીનો પ્રસાદ પધરાવી દીધો. હવે પ્રસાદનો અનાદર તો થાય નહીં, પણ સાથે સાથે પ્રસાદ લેવાય પણ નહીં. 11નું વ્રત છે એટલે આ તો આચાર્ય છે. આચરયતી ઇતિ આચાર્ય, જે આચરણ કરીને પોતાના જીવો પાસે આચરણ કરાવે છે તે આચાર્ય છે. એટલે આપ શ્રી ત્યાં મંદિરમાં એક સ્તંભ હતો, ત્યાં ઠાડા રહ્યા. એક હાથમાં પ્રસાદ બિરાજે છે અને બીજા હસ્તની અંગુલિકાથી એ પેલા સ્તંભનો ટેકો દીધો છે. અને બીજા દિવસના સૂર્યોદય સુધી, પ્રાતઃકાળ સુધી આપે પ્રસાદનું મહાત્મ્ય ઉપસ્થિત ત્યાં સર્વે જનો આગળ રજૂ કર્યું છે. અને પછી બીજે દિવસે પ્રસાદ ગ્રહણ કર્યો છે. તો આમ શ્રી મહાપ્રભુજીએ આ સ્થળે વ્રતનો પણ આગ્રહ સેવીને આચરણ કર્યું અને પ્રસાદનો જે મહિમા હતો તે ગાઈને પ્રસાદનો પણ લઈને આદર કર્યો. તો આ જગન્નાથજી સાથે આ રીતે શ્રી મહાપ્રભુજીનો સંબંધ છે. અને ત્યાંના રાજાને પણ જ્યારે એક મૂંઝવણ થઈ હતી કે મુખ્ય દેવ કોણ, મુખ્ય શાસ્ત્ર કોણ, મુખ્ય કર્મ કયું,
અને મુખ્ય મંત્ર કયો? આ જ્યારે 4 પ્રશ્નો રાજાએ સભામાં પૂછ્યા ત્યારે જુદા જુદા પંડિતોએ એના જુદા જુદા જવાબ આપ્યા. આચાર્ય ચરણો ત્યાં બિરાજ્યા હતા. આચાર્ય ચરણો રાજાને એ સૂચન કરે છે કે આપણે એવું કેમ ન કરીએ કે જગન્નાથરાયજીને જ આપણે પૂછી લઈએ આ પ્રશ્નો, એમની પાસે જ જવાબ માગીએ, જેથી બધા માને. વાત મુજબ દ્વાર બંધ કર્યા, શાહી ખડીઓ પત્ર વગેરે મૂક્યો, પ્રશ્ન જગન્નાથજી પાસે મૂક્યા. થોડી વાર પછી દ્વાર ખુલ્યા અને એમાંથી જગન્નાથજીએ જે જવાબ લખ્યો હતો તે જવાબ બધાએ વાંચ્યો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, મંત્ર અપી એક તસ્ય નામાની આપી, કર્મ અપી એક તસ્ય દેવસ્ય સેવા. અર્થાત શાસ્ત્ર, મુખ્ય શાસ્ત્ર તો એક જ છે, દેવકી પુત્ર ગીતમ. દેવકીજીના પુત્ર કૃષ્ણએ જે ગીતા ગાઈ છે એ જ મુખ્ય શાસ્ત્ર છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્રમ ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ. અને દેવકીના પુત્ર કૃષ્ણ એ જ મુખ્ય દેવ છે. કર્મ અપી એક તસ્ય નામાની આની, મંત્ર અપી એક તસ્ય નામાની આની. એ કૃષ્ણના જે મંત્રો છે સંબંધિત એ જ શ્રેષ્ઠ નામ છે. અને કર્મ અપી એક તસ્ય દેવસ્ય સેવા, અને એવા દેવની સેવા એ જ મુખ્ય કર્મ છે. આમ જગન્નાથજીએ આ જવાબ લખીને મોકલ્યો. ત્યારે એમાં કોઈ એક બ્રાહ્મણ હતો માયાવાદી, એણે કીધું કે જગન્નાથજી તો હસ્ત છે નહીં, તો એ લખી કઈ રીતે શકે? એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આપણે ફરીથી આ પ્રશ્ન લખીએ. અને એવું હતું કે મહાપ્રભુજી કંઈક ચતુરાઈ કરી છે. મહાપ્રભુજી કે ફરી આપણે પ્રશ્ન લખીએ. તો ફરીથી એ પ્રશ્ન મૂક્યો, દ્વાર બંધ કર્યા. થોડી વાર પછી દ્વાર ખોલ્યા તો જગન્નાથજીએ ઠપકા સાથે લખેલું હતું કે જે ભગવાનનો દ્રોહી છે, એ ભગવાનનો દ્રોહી એ અન્ય વીર્યથી ઉત્પન્ન થયો છે, એનો બાપ કોક બીજો છે. જે ભગવદ્વેષી છે એ તો કોક હીન પુરુષથી જન્મ થયો છે. આવું જગન્નાથજીએ લખ્યું. ત્યારે એ ક્ષેત્રના જે રાજા હતા એમણે તપાસ કરાવી. એ બ્રાહ્મણની માને બોલાવી, જ્યારે એને આગળ વાત પૂછી ત્યારે બ્રાહ્મણે શીખવાડી કે આ કોક ક્ષુદ્રનું આ ફલ છે. પણ મહાપ્રભુજીએ કૃપા કરીને એની જે રાજાએ એના પર જે દંડ કરેલો હતો, જે શિક્ષા કરી હતી, મહાપ્રભુજીએ માફ કરાવી હતી. તો આમ મહાપ્રભુજીનો જગન્નાથરાયજી સાથેનો સીધો સંબંધ છે. અને આ સંબંધ તો શ્રી ગોપીનાથ ચરણોએ પણ જાળવ્યો છે. અને શ્રી ગોપીનાથ ચરણોના પુત્ર શ્રી પુરુષોત્તમજીએ પણ આ જગન્નાથરાયજી સાથેનો સંબંધ સાચવ્યો છે. એટલે આ મહાપ્રભુજીનો સંબંધ છે. આ ભાવથી શ્રી ગુસાઈજી આ જગન્નાથરાયજીના દર્શને વારંવાર પધારતા અને ભેટ પણ કરતા. એટલે આચાર્યજીનો સંબંધ જાણીને જગન્નાથરાયજીના દર્શન વગેરે કરતા અહીંયા આ સિદ્ધાંત છે એમ શ્રીરાય ચરણો ભાવપ્રકાશમાં સમજાવે છે. બીજો અભિપ્રાય પણ શ્રીરાય ચરણો બતાવે છે કે શ્રી ગુસાઈજી એ વસ્તુતઃ કૃષ્ણ એવ છે, તે તે કશું ન સંદેહ, પણ છતાં પણ ભૂતલ ઉપર તો એ ભક્તિ માર્ગના આચાર્ય તરીકે બિરાજ્યા છે. આ એક ઠોસ સત્ય હકીકત પુષ્ટિમાર્ગમાં મહાનુભાવો અવારનવાર સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી પણ વસ્તુતઃ કૃષ્ણ એવ છે, શ્રી ગુસાઈજી પણ કૃષ્ણ સ્વરૂપ જ છે. પણ આ પુષ્ટિ માર્ગમાં
આ બંને સ્વરૂપો જે બિરાજ્યા છે એ આચાર્ય ભાવથી જ બિરાજ્યા છે. એ જે પ્રોફાઇલ છે એના પર મહાનુભાવ વધારે એમ્ફેસાઇઝ કરે છે. એટલે બીજો અભિપ્રાય અહીંયા હરિરાય બતાવ્યો કે શ્રી ગુસાઈજી એ ભક્તિ માર્ગના આચાર્ય છે. એટલે જ્યાં પણ ભક્તિ માર્ગની રીતિથી ભગવદ સ્વરૂપ બિરાજતા હોય ત્યાં આચાર્યોએ અવશ્ય જવું જ જોઈએ. મહાપ્રભુજીએ પણ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી છે. તો દરેક તીર્થક્ષેત્ર જ્યાં જ્યાં ભગવદ સ્વરૂપ બિરાજ્યા છે ત્યાં શ્રી મહાપ્રભુજી સામે ચાલીને પધાર્યા છે. બધા જ તીર્થોના રીતે સનાથ કર્યા છે. એટલે ગુસાઈજી પણ આ જ પ્રોટોકોલ પ્રમાણે ભક્તિ માર્ગના આચાર્ય હોવાથી અને વેદો પણ કહે છે કે ભક્તિ માર્ગના આચાર્યોએ પૃથ્વી પરિક્રમા કરવી જ જોઈએ, ક્ષેત્રોની મુલાકાત લેવી જ જોઈએ. એટલે ગુસાઈજી અત્યારના ભક્તિ માર્ગના આચાર્ય છે. એ જગન્નાથરાયજીના દર્શને જાય છે અને આ રીતે ભેટ પણ કરે છે. આ પ્રકારે શ્રી ગુસાઈજી આપ ભક્તિ માર્ગની મર્યાદાના રક્ષક પણ છે. પુષ્ટિમાર્ગ તો છે, પણ પુષ્ટિમાર્ગનું રક્ષણ તો મર્યાદા માર્ગથી છે ને, જે આપણે ગોવિંદ સ્વામીના પ્રસંગમાં જોઈશું કે ગુસાઈજી મહારાજ સંધ્યા કરે છે અને ગોવિંદ સ્વામી વિચારે છે કે આ તો જે બ્રાહ્મણોના નિત્ય કર્મ છે એ કરે છે અને બીજી બાજુ ગોકુલમાં નવનીત પ્રિયાજીને લાડ પણ લડાવે છે. અરે ગોવિંદ સ્વામી પૂછે છે કે જે રાજ આ વસ્તુ ન સમજાણી, ત્યારે શ્રી ગુસાઈજીએ સમજાવ્યું હતું કે પુષ્ટિમાર્ગ એ તો એક ગુલાબ છે, એની રક્ષા વાળથી કરવી જોઈએ. એટલે આ જે કંઈ બધો મર્યાદા પ્રકાર છે, વૈદિક પ્રકાર, એ એક વાડ અમે ઊભી કરી છે, જેથી આ પુષ્ટિમાર્ગનું જે પુષ્પ છે, ગુલાબ છે, એ સચવાઈને રહે છે. આમ શ્રી ગુસાઈજી મહારાજ અહીં ભક્તિ માર્ગની મર્યાદાના રક્ષક છે. એ પણ અહીંયા શરીરાય ચરણો સમજાવે છે. પણ આ તો ગૌણ ભાવ છે એમ કહ્યું. મુખ્ય ભાવ તો આપણે આગળ જોયું કે મહાપ્રભુજીનો સીધો ત્યાં સંબંધ છે. તો જ્યારે આપ જગન્નાથપુરી પધાર્યા ત્યારે સાથે આપણે જોયું કે રૂકમિણી વહુજી છે, શોભા બેટીજી છે, શ્રી પ્રથમ લાલ શ્રી ગિરધરજી છે. તો આ ચારેય સ્વરૂપો અહીંયા જગન્નાથમાં પધાર્યા છે. તો અહીંયા ભેટ ગુસાઈજીએ જે કંઈ હતું બધું જ કરી દીધી, માત્ર અંગ ઉપરના વસ્ત્રો જ રાખ્યા છે, બાકી બધું જગન્નાથજીને ભેટ કરી દીધી. પણ નારાયણદાસ એ ગુસાઈજીના મનની ઈચ્છા એ પોતાના ઘરે ગૌડ દેશમાં બેઠા છે ગુસાઈજી મહારાજ, જગન્નાથપુરી છે, પણ ગુસાઈજી મહારાજના મનની વાત એ ઘરે બેઠા બેઠા નારાયણદાસ પામી જાય છે. કારણ કે હંમેશા જે પોતાના અનન્ય સેવકો છે એ અનન્ય સેવકોને આચાર્ય ચરણો શ્રી ગુસાઈજી મહારાજ પોતાના સેવકોને જતાવતા હતા. કારણ કે જે દુર્વાસા આખ્યાનમાં આપણે જોયું છે કે ઠાકોરજી દુર્વાસાને કહે છે કે ભક્તોનું મન હૃદય એ હું છું અને મારું મન હૃદય એ મારા ભક્તો છે. એટલે આમ હૃદયની વાત ભક્તોની ભગવાન જાણે છે. અંતર્કીગત જાણો મેરે અંતર્યામી. અને એવી જ રીતે ભગવાનના હૃદયની વાત એમના અનન્ય ભક્ત જાણે છે. એટલે ગુસાઈજી આ બધું ત્યાં ભેટ કરવાના છે એ ગુસાઈજીની ઈચ્છા નારાયણદાસ પોતે જાણી ગયા છે. એટલે નારાયણદાસે શું કર્યું? જો કેટલો અદ્ભુત સેવક ભાવ આપણને શીખવે છે. નારાયણદાસે શું કર્યું? તો જે આ બધો સાધન સામગ્રી સાહિત્ય હતો એ પહેલાંથી જ એમણે તૈયાર કરાવી રાખ્યું હતું. અને ગુસાઈજી મહારાજ ત્યાંથી કૂચ કરે છે, પધારે છે, તે પહેલાં પોતાના માણસોને લઈને આ બધી જ વસ્તુઓ નારાયણદાસ ગુસાઈજીની સન્મુખ
લઈ જવા માટે કહે છે. અને સાથે સાથે એ મનુષ્યોને નારાયણદાસ એ પણ કહે છે કે આ બધો સામાન તમે પુરીની અંદર ન લઈ જતા, જગન્નાથપુરીમાં નહીં લઈ જતા, પણ જગન્નાથપુરીથી એકાદ કોસ દૂર તમે આ બધો સામાન રાખજો. જો કેટલી બધી ભાવ પ્રગાઢતા અને સમજ છે. કારણ કે નારાયણદાસ જાણે છે કે જો આ બધો હું સરંજામ, સામગ્રી, સાહિત્ય આપ જગન્નાથજીમાં બિરાજતા હશે એ વખતે મોકલીશ તો કુંસાઈજી મહારાજ તો આ પાછું બધું પ્રભુને સમર્પિત કરી દેશે. આપણે શરૂઆતમાં પણ વાર્તા સાહિત્યમાં જોયું હતું નાગજી ભટ્ટની કે પેલી કેરીઓને બધી નાગજી ભટ્ટ લઈને આવ્યા તો પ્રભુને બધું સમર્પિત કરાવી દીધી. તો આ પોતાના ગુરુનો સ્વભાવ અને પ્રભાવ અનન્ય સેવકો જાણતા હોય એટલે નારાયણદાસે પોતાના માણસોને સમજાવી રાખ્યું કે બધી જ વસ્તુ જગન્નાથપુરીની અંદર ન લઈ જતા, પણ એક કોસ દૂર તમે આ બધી વસ્તુઓ રાખજો. એમાં 3 તો સુખપાલ હતી, 2 ઘોડા હતા, 1 ઊંટ હતું, બળદ હતા, ડેરા હતા, કનાત, પાત્ર, સામગ્રી, આભૂષણ, વસ્ત્ર, સજ્જા, આ બધી જ વસ્તુ જે જરૂરી હોય તે બધું જ પધરાવ્યું. અને નારાયણદાસના મનુષ્યો આ રીતે શ્રી ગુસાઈજી પધારી રહ્યા હતા તેની રાહ જોઈને ત્યાં બેઠા હતા. અને જ્યારે ગુસાઈજી પુરીમાંથી પધાર્યા ત્યારે બધી જ સામગ્રી ગુસાઈજીની આ નારાયણદાસે ભેટ કરી. જ્યારે એ બધા મનુષ્યોએ ભેટ કરી, દંડવત કર્યા અને ભેટ કરી અને કહ્યું કે મહારાજ નારાયણદાસે આ બધી જ ભેટ આપને મોકલી છે, આપ અંગીકાર કરો. ત્યારે ગુસાઈજીએ પૂછ્યું બી ખરું કે આ બધી વસ્તુ લઈને તમે ભીતર કેમ ન આવ્યા? ત્યારે એ મનુષ્ય ગુસાઈજીને એ જ વિનંતી કરે છે કે અમને નારાયણદાસે સમજાવી રાખ્યું હતું કે અમારે આવું જ કરવાનું, અમારે જગન્નાથપુરીમાં નહીં આવવાનું, 1 કોસ દૂર રહીને ગુસાઈજીની રાહ જોવાની, એ પધારે પછી જ આ બધી ભેટ કરવાની. આવું અમને કહીને રાખ્યું હતું, માટે અમે ન લાયા. ત્યારે ગુસાઈજી મનની અંદર જ નારાયણદાસનો ભાવ જે આપણે આગળ જોયો એ જાણીને ખૂબ પ્રસન્ન થયા. અને ગુરુની પ્રસન્નતાથી મોટી તો વસ્તુ કઈ હોઈ શકે. અને એ પછી જે 3 સુખપાલ હતી એ સુખપાલમાંથી 1 સુખપાલની અંદર આપ ગુસાઈજી બિરાજ્યા. 1 સુખપાલમાં રૂકમિણી વહુજી બિરાજ્યા અને 1 સુખપાલમાં શ્રી શોભા બેટીજી પણ બિરાજ્યા. અને ગિરધરજી પ્રથમલાલજી એ તો પેલા ઘોડા ઉપર અસવાર થઈ ગયા, એનો પણ અંગીકાર, એ જીવનો પણ અંગીકાર તો કરવાનો હતો ને, એ ઘોડા ઉપર અસવાર થઈ ગયા. અને આ રીતે જે આ જે કૂચ હતી એ ત્યાંથી જગન્નાથપુરીથી 1 કોસ દૂર આ બિરાજ્યા. તો લગભગ 20 કોસ સુધી, આપણે 44 કોસની પરિક્રમા કરીએ છીએ, 1 કોસ એટલે 3 માઇલ, તો 20 કોસ સુધી આ કૂચ ચાલી. એટલે ગુસાઈજી મહારાજ, વહુજી એ સુખપાલમાં બિરાજેલા હતા, શોભા બેટીજી એ 3 સુખપાલમાં હતા, ગિરધરજી ઘોડા ઉપર બિરાજ્યા હતા. આવી રીતે 20 કોસ સુધી કૂચ કરીને ત્યાં એક ગામ આવ્યું, કોકુવા નામનું એ ગામ હતું. ત્યાં આપ પધાર્યા. અને એ વખતે નારાયણદાસ પોતે સામે આવ્યા અને ગુસાઈજી મહારાજને ખૂબ જ ભક્તિભાવથી પોતાના ઘરે પધરાઈને લઈ ગયા. હવે ઘરે ગુસાઈજીને લઈ ગયા છે. ગુસાઈજી હવે પાછા અહીંયા નારાયણદાસને ત્યાં કેટલા દિવસ બિરાજશે, નારાયણદાસ કઈ રીતે ગુસાઈજીની બધી સેવા કરશે, એ બધો આ વાર્તાનો પ્રસંગ હવે આગલા આપણા વાર્તા સાહિત્યના પ્રસંગમાં નારાયણદાસના મીસથી ગુસાઈજી મહારાજ જેમ આપણને સમજાવશે તે પ્રમાણે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. અને આજના સત્સંગનો બીજો ભાગ
શિક્ષાપત્રનું આચમન, તેનું પણ અવગાહન શ્રી હરિરાય ચરણોની કૃપાથી આપણે કરી લઈએ. શ્રી હરિરાય ચરણોની કૃપાથી અને શ્રી ગોપેશજી મહારાજનો અનુગ્રહ તથા પરમ ભગવદ્ય રમેશભાઈ પરીખના કાનીથી ત્રીજા શિક્ષાપત્રનો પહેલો શ્લોક આપણે છેલ્લા 2 સત્સંગથી જોઈ રહ્યા છે. પ્રથમ શ્લોક આ પ્રમાણે છે: નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો દુસંગાદિત સદા ત્યક્ત્વાપી લોકસંકોચમ યથા વહનીર જલાદપી. બીજા શિક્ષાપત્રમાં જે સમજ હતી તે પ્રમાણે આચરણ કરતા, પ્રભુનો નામ અને સેવા કરતા જે નિધિ, ભગવદ્ ભાવરૂપી જે નિધિ પ્રાપ્ત થયો છે એનું આપણે દુસ્સંગથી સદાય રક્ષણ કરવું જોઈએ. આ શિક્ષાપત્રમાં દુસ્સંગથી બચવાનું ખાસ કહ્યું છે, સત્સંગ સમજાયો છે, દુસ્સંગ ઓળખાયો છે. તો એ સદા દુસ્સંગથી રક્ષણ કઈ રીતે થાય? તો જેમ અગ્નિની રક્ષા આપણે જળથી કરીએ છીએ તે રીતે, તો અહીંયા દુસ્સંગમાં પહેલી વસ્તુ મૂકી, લોકલાજ તજી દેવી જોઈએ. લોકલાજ એ દુસ્સંગ કરવાનું પ્રથમ સાધન છે. એટલે લોકલાજનો સંકોચ છોડો, એમ અહીંયા કહ્યું. એ વિશે રમેશભાઈના આ ભાવોને વાંચતા આપણે જોયું હતું કે ભગવદ્ ભાવનું સંરક્ષણ કરવા માટે દુસ્સંગથી આપણો ભગવદ્ ભાવ ઘટે નહીં, એ અગત્યનું છે. ને એ માટે સૌ પ્રથમ તો લોક સંકોચનો, લોકલાજ, કુળનો, કાનનો ત્યાગ કરવો, આ અગત્યની વસ્તુ અહીંયા બતાવી. કારણ કે આ તો ખાડાનો ખેલ છે ભાઈ. પુષ્ટિમાર્ગ એ ખાડાનો ખેલ છે. એવું કાકા કહેતા કે એક બંને બાજુએ અગ્નિ સળગતો હોય અને મીણનો રસ્તો હોય. કંચન કાકા આવું આ ભગવદ્ગીતાને સ્મરણથી આવ્યું, પધારેલા ત્યારે આવું મને સમજાવતા હતા કે બેટા આ તો માર્ગ કેવો છે કે આજુબાજુ અગ્નિ છે, ચાલવાનો રસ્તો મીણનો છે, ને એના ઉપરથી તમારે સહી સલામત પહોંચીને પ્રભુ પાસે પહોંચવાનું છે. એટલે આ માર્ગ જ આવો છે. એટલે કહ્યું પ્રીતમે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. તો આ માર્ગમાં તમારે જાન ફેસાની બાજી લગાવવાની છે. તમે જો જાન બચાવવા મથો, જાનને તમારી સાચવવા મથો, તો તમે આગળ નહીં વધી શકો. અને આપણે જાતને બચાવવા શું કરીએ છીએ? દુનિયાના લોકોથી ડરીને ચાલીએ છીએ. એટલે જેને પોતાની જાતના સુખમાં જ સુખ છે એવો માણસ ભગવદ્ ભાવનું સંરક્ષણ કરી શકતો નથી, કદી કરી શકતો નથી. તો એનું મૂળ કારણ શું છે કે ભગવદ્ ભાવનું સંરક્ષણ કરવું હોય તો સૌથી પહેલાં આવશ્યક વસ્તુ છે મનનો આગ્રહ. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે વિલ ફાઇન્ડ એ વે. તમે મનને સાથે એક ચોક્કસ નિર્ણય લો. તમારે કંઈક એક ધ્યેય સિદ્ધ કરવો પડશે. કોક કહે છે કે મારે ચાલવું છે, પહાડ ચડવો છે, પણ એ પહાડ ચડવા માટે પણ એક પગલું તો ઉઠાડવું પડશે ને. પહેલેથી જ વિચારીશું કે પહાડ કેમ ચડાશે,
એટલે પહાડ ચડવાનું એક મન તો કરવું પડશે ને, એક ઈચ્છા તો કરવી પડશે ને. એટલે સૌથી આવશ્યક વસ્તુ હોય તો મનનો આગ્રહ. એટલે આપણું મન જ્યાં સુધી કોઈ એક વસ્તુ માટે આગ્રહશીલ બનતું નથી ત્યાં સુધી એ કાર્ય કરવા માટે આપણે કોઈ દિવસ પ્રયુક્ત થતા નથી. અને આ અનુભવ હું આ બધા જ કરીએ છીએ. દાખલા તરીકે કોઈક ગામમાં ગયા કે કંઈ બહારગામ ગયા, ત્યાં કોઈક આપણા સંબંધી પણ રહે છે અને કોઈ આપણને કહે કે આપણે ત્યાં જવું છે, પણ એ આપણે મનથી વિચાર્યું હશે કે હા મળવું છે તો જ આપણે ત્યાં જઈશું, નહીં તો કંઈક બહાનું કાઢીશું કે હા ભાઈ આપણે જવું તો જોઈએ પણ હમણાં મારી પાસે સમયની અનુકૂળતા નથી, જવા દો ને. તો આવું બહાનું કાઢીને, કંઈક સમયની અનુકૂળતાનું પણ ખોટું બહાનું કાઢીને આપણે ત્યાં જતા નથી. પણ ખરેખર સમયની અનુકૂળતા નથી એ આપણે ખોટું બહાનું બતાવ્યું છે, આપણું મન જાણે છે. ખરેખર તો આપણી ઈચ્છા એ વ્યક્તિને મળવા માટે જવાની નથી, કારણ કે આપણા મનને એ અનુકૂળ નથી લાગતું. એટલે મન જ્યારે અનુકૂળ નથી માટે સમય પણ અનુકૂળ થતો નથી. એટલે જેને મળવા માટે મન અનુકૂળ થાય છે એને મળવા માટેનો સમય તો માણસને મળી જ જાય છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, ગમે તેવું વિકટ વાતાવરણ હોય, પણ જો મનથી નક્કી કર્યું હોય કે જવું છે તો એ જઈને જ રહે છે. શાસ્ત્રીજીનો મને પ્રસંગ આ યાદ આવે છે. બહુ વર્ષો પહેલાંની વાત છે. સુરતમાં આપશ્રીની ભાગવત કથા ચાલતી હતી અને વખતે સુરત શહેરમાં તોફાનો હતા. એટલે કરફ્યુ જેવું વાતાવરણ, કરફ્યુ લાદી જ દીધેલો હતો, પણ પેલો સમય થયો એટલે શાસ્ત્રીજી તો નીકળ્યા, એમની સાથે દ્રઢ વિશ્વાસવાળા વૈષ્ણવ પણ નીકળ્યા અને કરફ્યુ હોવા છતાં પણ કોઈ એમનું કશું બગાડી નહોતું શક્યું અને એ કથાનો ક્રમ પૂરો થયો હતો. તો આ જો અડગ મનના મુસાફર છે એમને હિમાલય પણ નડતો નથી હોતો. તો આ રીતે જે મન છે એ મન આપણે મજબૂત કરવું જોઈએ. તો આવા મન મક્કમ કરેલા વ્યક્તિ હોય એ પછી દુનિયામાં કોઈ બાબતથી ડરતી નથી હોતી, સંકોચ પણ રાખતી નથી હોતી. માટે હરિરાયચરણે આપણને સૌથી પ્રથમ આજ્ઞા કરી કે હરિના માર્ગે ચાલવું છે ભાઈ તારે, તો એક જ ભાવ રાખ. જે દયારામભાઈએ કહ્યું કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ. આવી દ્રઢ આસક્તિના બીજ એ આપણે હૃદયમાં પ્રગટ કરવાના છે, કારણ કે એ બીજ પ્રગટ થશે તો આપણો ભાવ આપણે સાચવી શકીશું. પણ એ બીજ હૃદયમાં નહીં વાવીએ તો પછી નહીં થાય. તો જે કંઈ અવરોધ છે બીજને વૃદ્ધિંગત થવા માટે, એ અવરોધ છે લોકલાજ. તો એ બીજને હૃદયમાં પ્રગટાવવા હશે તો લોકલાજનો ત્યાગ કરવો જ પડશે. લોકલાજ જ્યાં સુધી છૂટતા નથી, કુલકાન છૂટતી નથી, ત્યાં સુધી હૃદયમાં પ્રભુ પ્રત્યેનો સ્નેહ અંકુરિત થતો નથી. કારણ કે સીધી વાત છે કે મ્યાનમાં એક જ તલવાર રહે, બે તલવાર કોઈ દિવસ મ્યાનમાં રહેતી નથી. આમે ભક્તિ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રીજીએ પુષ્ટિપુલિનમાં ખૂબ સમજાવી છે કે ભક્તિ આમ તો આપણે સમજીએ છીએ શું છે, પણ જે શબ્દકોશ છે એમાં ભક્તિનો અર્થ કર્યો છે, એક અર્થ કર્યો છે ભાગ, બીજો અર્થ જે કર્યો છે એમાં ગૌણતા, ભાગ અને ગૌણતા. તો શાસ્ત્રીજી ભક્તિને આવી રીતે સમજાવે છે કે આ જગતમાં પણ બે ભાગ પડી ગયા છે. જેમ ક્રિકેટની મેચ કે કોઈ મેચ ચાલતી હોય તેમાં બે પાર્ટી હોય, એમ અહીંયા પણ આપણે આ પૃથ્વી ઉપર આપણા સમાજમાં આપણા માટે બે ભાગ છે. એક ભાગમાં કૃષ્ણ છે, જે કંસનો
આરી છે, કંસનો દુશ્મન છે. કંસારી કૃષ્ણ છે એક ભાગમાં, અને એક ભાગમાં સંસારી છે. એટલે ભક્તિનો એક અર્થ જે ભાવ છે એમાં આપણે આ હરિરાયચરણો સમજાવે છે કે ભાઈ યુ ડિસાઇડ, તું મનથી નક્કી કર કે તારે કંસારી કૃષ્ણના ભાગમાં રહેવું છે કે તારે સંસારીની સાથે રહેવું છે. જો કંસારીની સાથે કૃષ્ણની સાથે રહેવું હશે તો તારા સંસારીની લોક લાજને છોડવી પડશે. તો આ જ ભાવ અહીંયા હરિરાયચરણો કહે છે. કારણ કે કૃષ્ણ છે એ કૃષ્ણ તો રત્ન છે. આપણા હરિરાયચરણો પણ ગાયું છે, કૃષ્ણ રતન ધન પાયો, કૃષ્ણ રતન ધન પાયો. અને શ્રી દ્વારકેશલાલજી મહારાજ પણ આશ્રયના પદમાં કહે છે, આસરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશ કો, આસરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશ કો. ત્યાં આજ્ઞા કરી કે લોક વૈદિક ત્યાગ શરણ ગોપીશ કો. લોક વૈદિક ત્યાગ, આ આપણે સંસારીનો ત્યાગ કર્યો અને શરણ ગોપીશ કો, આ કંસારી કૃષ્ણનો આપણે આશ્રય કર્યો. તો આ રીતે આપણે લોકલાજનો ત્યાગ તો કરવો જ પડશે. સૂર ભજન કલી કેવલ કીજે, સૂર ભજન કલી કેવલ કીજે, લજ્જા કામ નિવારી, લજ્જા કામ નિવારી. કાનન કાહુ કી મન ધરીએ, પ્રીત અનન્ય પ્રભુ મેં હી લહીએ. તો આ રીતે લોકલાજ એનો ત્યાગ તો જ હૃદયમાં પ્રભુ પ્રત્યેનો સ્નેહ અંકુરિત થશે. દામોદરદાસ સંભળવાળાની વાર્તાનું અવગાહન આપણે જોઈએ આ જ અનુસંધાનમાં. તો કનોજના દિવાન છે, નગરશેઠ છે, કરોડો રૂપિયા છે, લગ્ન પણ એક શ્રીમંત ઘરમાં થયા છે, અને એમના પત્ની દાયજામાં 100 તો દાસીઓ લઈને આવ્યા છે અને કેટલું ધન લઈને આવ્યા છે. તો આવા દામોદરદાસ પોતાના દ્વારકાધીશજીની સેવા આચાર્ય ચરણોના આજ્ઞા પ્રમાણે કરે છે. ઠાકોરજીના સુખનો વિચાર કરતાં કરતાં વિચાર કર્યો કે મારી પાસે બધું જ છે પ્રભુને લાડ લડાવવા માટે, પણ જલ અહીંનું ખારું છે. દૂર કૂવો છે જ્યાં મીઠું જળ છે, તો આટલા મોટા શેઠ સવારના વૈષ્ણવી પહેરવેશ ધારણ કરીને ભર બજારમાંથી, જ્યાં રસ્તામાં સસરાની દુકાન આવે છે ત્યાં થઈને ખભા પર ગાગર ભરીને જાય છે અને કૂવામાંથી મીઠું જળ ગાગર ભરીને લાવે છે. ત્યારે પહેલાં સસરાને એમ થાય છે કે આ આટલો બધો મારો જમાઈ પૈસા પાત્ર, મેં એને કેટલો બધો વૈભવ આપ્યો છે, દાસીઓ આપી છે 100 તો, અને જાતે આ કરે છે. એમાં દામોદરદાસ શેઠને કોઈ લોકલાજ ન લાગી, એમના સસરાને લાગી. એટલે સસરા આવ્યા દામોદરદાસ પાસે કે જમાઈ તમે આ શું કરો છો? તમે માણસને કોને કે જલ ભરીને લાવે, તમે શા માટે જાઓ છો? સસરાની આમન્યા રાખી. દામોદરદાસ કંઈ બોલ્યા નહીં, પણ એનો જવાબ કંઈક વિચિત્ર રીતે આપ્યો. એટલે બીજે દિવસે એમના જે પત્ની હતા એમને પણ સાથે લીધા કે તું પણ ચાલ, આપણે ઠાકોરજીનું જળ ભરાઈએ. તો પતિ પત્ની બંને જળ ભરવા ભર બજારે નીકળ્યા. પાછી સસરાની દુકાન આવી. સસરા તો ચોંક્યા કે આ તો ગઈકાલે એકલો હતો, આજે તો મારી દીકરીને પણ લઈને જાય છે. તો પાછા જળ ભરીને પાછા ગયા ઘરે. સસરા આવીને દામોદરદાસને કહે છે કે ભાઈ જમાઈ તમારે જળ ભરવો તો ભરો, પણ મારી દીકરીની પાસે શા માટે તમે જળ ભરાવો છો? તો આ રીતે દામોદરદાસને પ્રભુનો જે સ્નેહ છે, પ્રભુની પ્રસન્નતા ખાતર એ રાજમાર્ગ ઉપર નીકળ્યા છે અને રાજમાર્ગ ઉપર પોતાની લોકલાજનો ત્યાગ કર્યો છે. આ રીતે જે ભગવદ્ ભાવરૂપી જે નિધિ છે એ નિધિનું રક્ષણ કર્યું છે. તો જે હરિરાય ચરણોએ આપણને સમજાયું છે કે આ નિધિની રક્ષા માટે લોકલાજનો ત્યાગ કરવો પડે. આવો જ પ્રસંગ શ્રી પુરુષોત્તમદાસ કાશીવાળા
એમની પાસે તો 56 કરોડ 56 ધુજી કહેવાતા હતા કાશીમાં. એટલે એ વખતે એવું કહેવાતું કે જેની પાસે 1 કરોડ રૂપિયા હોય, એક ધ્વજા એમના મકાન ઉપર એની ઓળખ આપતી આવે, તો 56 ધુજી એટલે 56 ધ્વજાઓ એમના મહેલ ઉપર ફરકતી હતી. 56 કરોડ રૂપિયા હતા. આવા શેઠ પુરુષોત્તમદાસ પણ મહાપુજીના અનન્ય સેવક, પણ લોકલાજ એમને છોડી દીધેલી. પ્રભુની સેવા કરતા જાય અને જાતે જ ગાયોની સેવા પણ કરતા જાય. તો કાશીનો રાજા સામે ચાલીને એમને મળવા આવે. રાજાને દ્રવ્યની જરૂર પડે તો પુરુષોત્તમદાસ પાસે સામે ચાલીને જાય. આવી રીતે એક વખત એ રાજા આવ્યો હશે સવારના પહોરમાં. ગાયોની સેવા પુરુષોત્તમદાસ કરતા હતા. પરદની પહેરી હતી. ગોબર હાથે જ સંકેલતા હોય એટલે ગોબરવાળા હાથ થયેલા હતા. નોકરે આવીને કહ્યું કે રાજાજી આવ્યા છે. ત્યારે શેઠે કીધું કે રાજાને અહીં મોકલ. નોકર કહે છે કે આપ વસ્ત્ર બદલીને દિવાનખંડમાં આવો ને. પણ ના, શેઠ કહે છે કે ના, તમે રાજાને અહીંયા મોકલો. તો રાજા ત્યાં આવે છે. એ વખતે પુરુષોત્તમદાસ શેઠ નોકરને એટલું જ કહે છે કે રાજા તો મને ઓળખે છે. રાજાને મારું કામ છે માટે અહીંયા આવે. હું મારી જે આ નિત્યની સેવા છે એ આ રાજાની હાજરીના લીધે લોકલાજથી એને હું નહીં છોડી શકું. આમ કુળકાનનો ત્યાગ પણ આ શેઠ પુરુષોત્તમદાસે કર્યો છે. રમેશભાઈએ પોતાનો એક અનુભવ અહીંયા લખ્યો છે કે એમના એક સગા છે, એમના કાકા હતા, સિનિયર ડિવિઝન જજ હતા. ઘણા વર્ષો પહેલાંની એ વાત છે. અને ખંભાત બેઠકમાં જ્યારે ગયા રમેશભાઈ ત્યારે એમના કાકા પણ સાથે હતા. અને આટલા મોટા ડિવિઝનલ જજ હતા, પણ એ સેવામાં બહુ માનતા નહોતા અને સ્મરણનો ખાસ આગ્રહ પણ નહોતો. પણ જ્યારે ગુસાઈજીની સન્મુખ થયા, દર્શન કર્યા, ગુસાઈજીએ મન ફેરવી દીધું અને એ પણ પછી અપરસમાં જોડાયા હતા. મહાપ્રસાદ પણ આગ્રહપૂર્વક લીધો. એ વખતે એમને મળવા માટે નવાબના અધિકારી આવ્યા અને કીધું કંઈ પરીક્ષા છે એમ પૂછ્યું. કારણ કે નવાબ સાહેબને કંઈક કામ હશે એટલે મોકલ્યા. ત્યારે એ જજ સાહેબે કીધું કે તમારા નવાબ સાહેબને કહેજો કે 1 કલાક પછી આવશે, મારે હજી પાઠ કરવાના બાકી છે. એ વખતે આ સિનિયર ડિવિઝનલ જજ હોવા છતાં ખાલી લાલ પોતળી પહેરેલી હતી, છતાં પણ એમને શરમ સંકોચ ન આવી. રમેશભાઈ હસતા હસતા પૂછ્યું કે કાકા શરમ ન લાગી? તો કે કાકા કે આ વેશમાં વળી શરમ કેવી? અત્યારના હું સિનિયર ડિવિઝનલ જજ નથી, પણ એક સામાન્ય વૈષ્ણવ છું. તો આમ ગુસાઈજીના દર્શન માત્રથી જે સેવા સ્મરણમાં માનતા નહોતા એવા જીવો પણ લોકલાજ છોડતા થઈ ગયા. તો હરિરાય ચરણો આપણને અહીંયા એ સમજાવે છે કે જેમ પેલું જળ છે અગ્નિને ઉલવે છે, તો જે ભગવદ્ ભાવ મળ્યો છે એ ભગવદ્ ભાવ એ આપણો એક અગ્નિ છે અને દુસંગ એ જળ છે. તો એ દુસંગરૂપી જળથી આપણે આપણા ભાવને બચાવવા માટે સૌથી પહેલું જો કંઈ સાધન કરવાનું હોય તો એ સાધન છે લોક લાજ, લોક શરમ, સંકોચ. આ બધું આપણે છોડવું પડશે. જ્યાં જ્યાં આપણે ભગવદીઓના પ્રસંગથી અને શ્રી રમેશભાઈને કાનેથી સમજ્યા. શ્રી ભૂપેશજી મહારાજ પણ આ જ વસ્તુ આપણને શિક્ષાપત્રની અંદર સમજાવે છે. તો આજનો આ સત્સંગ શ્રી ગુસાઈજી મહારાજના ચરણોમાં નિવેદિત કરી આ સત્સંગને અહીંયા વિરામ આપીએ. સાથે આશ્રયનું પદ બોલીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન ઓર નહીં આ કલી में जासू होत निवेरो, सुर कहा कहे दुविधा धरो, बिना मूल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મહારાજ વસાના ભગવત સ્મરણ અને વંદન.